હેલો નમસ્તે, કેમ છો? મજામાં ખેડૂત મિત્રો? હું સુજાત ગઢવાડા, બીએસસી એગ્રીકલ્ચર, આપની ચેનલ મિજાન એગ્રો એજન્સીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે એક નવી માહિતી અને નવા વિડીયો સાથે તમારી સમક્ષ ફરી એકવાર હાજર થઈ ચૂક્યો છું। તો આજે આપણે વાત કરવાની છે શિયાળુ વાવેતરની, શિયાળુ પાકની, કે આપણે શિયાળામાં કયા કયા પાક કરી શકીએ, કયા કયા બીજનું વાવેતર આપણે કરી શકીએ, બીજનો વાવેતરનું અંતર કેટલું હોવું પડે, કેટલો બીજદર હોવો પડે, અને એનો યોગ્ય સમયગાળો કયો છે કે આપણે બીજનું વાવેતર કરી શકીએ, અને સરેરાશ તમને ઉત્પાદન કેટલું મળશે, અને કઈ કઈ તમારે એમાં કાળજી રાખવી પડે, એ બધી જ આપણે વાત કરીશું આગળ। તો એમાં સૌથી પહેલાં આપણે શિયાળામાં યાદ આવતો પાક એક જ છે, જીરુંનો પાક। તો જીરુંનો પાક વિશે આપણે તમને થોડી ઘણી માહિતી આપી દઉં કે તેનો વાવણીનો સમય 10 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી હોવો જોઈએ। તમે 10 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ગમે ત્યારે જીરુંના પાકનો વાવેતર કરી શકો છો। એમાં આપણે કેટલું બિયારણ નાખવું પડે, તેનો બીજદર કેટલો હોવો પડે, તો કે 5 થી 6 કિલો પ્રતિ એકર હોવો પડે। પછી તમારી જમીનને કઈ રીતનું અનુકૂળ આવતું હોય, અમુક 1 વીઘે 1 કિલો નાખતા હોય છે, અમુક 1 વીઘે 2 કિલો નાખતા હોય છે, 2.5 કિલો, અલગ અલગ સરેરાશ આવતો હોય છે। પણ આપણા સરેરાશ જો આપણે બીજદરની વાત કરીએ તો 5 થી 6 કિલો પ્રતિ એકર દર એનો હોવો પડે બીજનો। પછી છે વાવેતર આપણે કેટલા અંતરે કરવું પડે, હારથી હાર વચ્ચેનું અંતર કેટલું હોવું પડે, તો કે 25 સેન્ટીમીટર પૂખવું હોવું પડે। બંને હાર વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટર હોવું પડે। પછી પાકવાના દિવસો, કે જીરું આપણે પાકી અને કેટલા દિવસે કમ્પ્લીટ થઈ જાય, તો કે 110 થી 120 દિવસે આપણું ઝીણું પાક ઉપર આવી જાય છે, અને પાકવાનો સમયગાળો 110 થી 120 દિવસ હોય છે। પછી આપણને એમાંથી ઉત્પાદન કેટલું મળી શકે, તો આપણને જીરાના પાકમાંથી ઉત્પાદન સરેરાશ, જો આપણે જીરાના પાકમાં વધારે સારું ફંગીસાઇડનો ઉપયોગ કરીએ, યોગ્ય સમયે આપણે એનું પાણી આપી, બધું જ યોગ્ય રહીએ, તો 500 થી 800 કિલો પ્રતિ એકર, એટલે કે 10 મણથી 16 મણ સુધી થઈ શકે। પણ એમનું સરેરાશ આપણે 10 થી 12 મણ પ્રતિ વીઘો, 10 થી 12 મણ પ્રતિ વીઘે આપણે એનું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ। જો બહુ વધારે માવજત હોય, બહુ વધારે સારી જમીન હોય, અને વધારે જો વાતાવરણ સારી રીતે અનુકૂળ આવે તો 14-15ની આસપાસ જઈ શકે છે। પછી આપણે બીજા નંબરનો પાક છે ધાણા, ધાણાનો પાક। તો એના વિશે હું તમને માહિતી આપું કે આપણે ધાણાનું વાવેતર કર્યું હોય તો એનો વાવણીનો સમયગાળો છે 25 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી। તમે 25 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ગમે ત્યારે ધાણાનું વાવેતર કરી શકો છો। પછી થોડું ઘણું વહેલા મોડું થાય તો પણ ચાલે। પછી એનો બીજદર 7 થી 8 કિલો પ્રતિ એકર, 7 થી 8 કિલો પ્રતિ એકરે આપણે બિયારણ જમીનને નાખવું પડે। જો વાવેતર 20 નવેમ્બરથી મોડું હોય તો 10 કિલો નાખવાનું। તમારે જો 20 નવેમ્બર 15 નવેમ્બર ટપી ગયા હોય, 20 નવેમ્બર 25 નવેમ્બર આવી ગઈ હોય તો 10 કિલો નાખવાનું, 7 થી 8 કિલો નહીં નાખવાનું, 10 કિલો પ્રતિ એકરે નાખી દેવાનું। એટલે કારણ કે ઉગવામાં જો થોડું ઘણું જર્મિનેશન કપાય તો પણ આપણે ઉતારામાં બહુ ફેર પડે નહીં। પછી એમાં વાવેતરનું આપણે અંતર કેટલું રાખવું પડે, તો કે હારથી હાર વચ્ચેનું અંતર 20 થી 25 સેન્ટીમીટર રાખવું પડે। વાવેતર આપણે કર્યું હોય તો બંને ડિસ્ટન્સ કેટલું હોવું પડે, એટલે કે બંને વચ્ચે જગ્યા 20 થી 25 સેન્ટીમીટર હોવી પડે। પછી પાકવાના દિવસો 110 થી 120 દિવસે આપણો ધાણાનો પાક પાકીને તૈયાર થઈ જાય છે। પછી એમાં આપણે ઉત્પાદન 350 કિલો પ્રતિ એકર, 350 કિલો પ્રતિ એકર આપણે એમાંથી ઉત્પાદન લઈ શકીએ છીએ। એટલે કે 6 થી 7 મણ આપણે 1 વીઘામાંથી ઉત્પાદન લઈ શકીએ છીએ। પછી એમાં ધાણામાં કઈ જાત આપણે વાવેતર કરવું પડે, તો ઘણી બધી અત્યારે ચણાની જાત આવે છે, પણ એમાં ગુજરાત ધાણા 3 જે આવે છે એ બહુ સારી જાત હોય છે। પછી આપણે વાત કરીશું ચણાના પાક વિશે। ચણાની થોડીક માહિતી તમને આપી દઉં
કે આપણે એમાં ચણાનું ગમે ત્યારે વાવેતર કરવાનું હોય તો ચણામાં આપણો વાવણીનો સમયગાળો હોવો પડે 5 ઓક્ટોબરથી લઈ અને 15 ઓક્ટોબર સુધી તમે ગમે ત્યારે ચણાના પાકનું વાવેતર કરી શકો છો. પછી એમાં બીજદર કેટલો હોવો પડે તો કે બીજદર એટલે કે આપણે જમીનમાં 1 એકડમાં 25થી 30 કિલો ચણા નાખવા પડે. 1 એકડ તમારે જમીન હોય તો એમાં 25થી 30 કિલો બીજ નાખવો પડે. પછી એમાં વાવેતરમાં અંતર કેટલું હોવું પડે એટલે કે ડિસ્ટન્સ કેટલું હોવું પડે. આપણે વાવેતર કર્યું હોય તો હારથી હાર વચ્ચેનું અંતર 30થી 35 સેન્ટીમીટર હોવું પડે. 30થી 35 સેન્ટીમીટરે તમે વાવો તો ચણાનું વાવેતર તમે કર્યું હોય તો એમાં ખૂબ સારો એવો વિકાસ થઈ શકે, ઉત્પાદન તમને સારું મળે. જો વધારે ભેગું ઓછું સેન્ટીમીટર આપણે ડિસ્ટન્સ ઓછું રાખી તો ઉત્પાદનમાં થોડો ઘણો ફેર પડે, સુકારો આવવાની શક્યતા રહે. અન્ય એટલે કે 30થી 35 સેન્ટીમીટર રાખવું જરૂરી છે. અને એનો પાકવાનો સમયગાળો છે 100થી 110 દિવસ. 100થી 110 દિવસમાં તમારે ચણાનો પાક કમ્પ્લીટ થઈ જાય છે પાકીને. એમાંથી આપણને ઉત્પાદન મળે છે 800થી 1000 કિલો પ્રતિ એકર, એટલે 15થી 20 મણ આપણે 1 વીઘામાંથી ચણાનો પાક આપણે લઈ શકીએ છીએ. એટલે કે આપણને ઉત્પાદનમાં 1 વીઘામાંથી 16 ગુઠા પ્રમાણે વીઘા પ્રમાણે 1 વીઘામાંથી આપણને 16થી 20 મણ આપણે એમાંથી ઉત્પાદન લઈ શકીએ છીએ. પછી આપણે ખાસ મહત્ત્વનો પાક ઘઉંનો પાક. તો ઘઉંના પાક વિશે તમને માહિતી આપી દઉં તો ઘઉંનો પાકનો આપણે વાવણીનો સમયગાળો 15 નવેમ્બરથી 25 ડિસેમ્બર સુધી તમે ગમે ત્યારે ઘઉંનું વાવેતર કરી શકો છો. પછી એમાં આપણે કેટલું નાખવું પડે, બીજ કેટલું નાખવું પડે એટલે કે ઘઉં કેટલા આપણે નાખવા પડે તો 45થી 60 કિલો પ્રતિ એકરે તમારે ઘઉં નાખવા પડે. પછી કઈ જાત છે, કયા વિસ્તાર પ્રમાણે અને ઘઉંની જાત પ્રમાણે અલગ અલગ વધઘટો હોઈ શકે છે. તમે વધારે પણ અમુક જગ્યાએ નાખવું પડે, અમુક જગ્યાએ ઓછું પણ નાખે છે. પણ સરેરાશ આપણે જો હિસાબ મારીએ તો 45, 50, 60 કિલો પ્રતિ એકરે ઘઉં જાય છે. પછી તો અલગ જો વેરાયટી હોય, બીજી કાંઈ વેરાયટી હોય તો એ વધારે પણ નાખવી પડે છે. પછી એનો વાવેતરનું અંતર કેટલું હોવું પડે એટલે કે હારથી હાર વચ્ચેનું અંતર 12થી 18 સેન્ટીમીટર રાખવું જરૂરી છે. પછી પાકવાના દિવસો 110 દિવસથી 120 દિવસમાં ઘઉં આપણે પાકીને કમ્પ્લીટ થઈ જાય છે. પછી સરેરાશ ઉત્પાદન 2000થી 2200 કિલો પ્રતિ એકરે, એટલે કે 2000થી 2200 કિલો એટલે આપણે મણ લેખે હિસાબ તો 40થી 50 મણ 1 વીઘામાંથી આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ. પછી જો કંઈ નવી જાત હોય અને વધારે પણ ઉત્પાદન લઈ શકીએ છીએ, પણ સરેરાશ એનું જનરલી હિસાબ કરીએ તો 40, 50, 55 મણ સુધી 1 વીઘામાંથી આપણે એનું ઉત્પાદન લઈ શકીએ છીએ. બસ, તો હું તમારી સમક્ષ રજા લઈશ અને ખાસ કાળજી રાખવાની બાબતો હજી આપણે એક નવો બીજો વિડીયો બનાવશું. આ તો આપણે બીજ દરની વાત થઈ, કયા સમયે વાવેતર કરવું એ બધી આપણે વાત કરી. હવે એમાં ખાસ કાળજી કઈ રાખવી પડે, ક્યારે તમારે ચણામાં, જીરામાં કે ઘઉંમાં કયા અંતરે તમારે પિયત આપવું પડે, બધી જ હવે એક નવા વિડીયોમાં, આગળના વિડીયોમાં વાત કરીશું. તો આપણી આ ચેનલને જે ખેડૂત મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો અને ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં. બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી કરીને એમને પણ આની શિયાળુ વાવેતરની, શિયાળુ પાકની માહિતી મળી શકે. તો જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.